એક નગરમાં એક ચોર રહેતો હતો, જેનો 16 વર્ષનો એક દીકરો પણ હતો. જ્યારે ચોર ઘરડો થઈ ગયો તો તેણે તેના દીકરાને ચોરની વિદ્યા શીખવાડી. કેટલાક સમય પછી તે છોકરો ચોરી વિદ્યામાં પારંગત બની ગયો. બંને બાપ દીકરા આરામથી જીવન વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ ચોરે પોતાના દીકરાને કહ્યું, જે જગ્યાએ સાધુ સંતો પોતાની વાત કહેતા હોય ત્યારે સાંભળવું નહીં અને પોતાના કાન બંધ કરી દેવા. કોઈ મહાત્માનો ઉપદેશ સાંભળવો નહીં. દીકરાએ કહ્યું, હા બાપુ, હું સમજી ગયો. એક દિવસ તેણે વિચાર્યું કે આ રાજાના ઘર પર આજે હાથ સાફ કરું. એવું વિચારીને ત્યાંથી એ નીકળી પડ્યો. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં કેટલાક લોકો ભેગા થયા હતા. તેણે એક વ્યક્તિને પૂછ્યું કે આ સ્થાન પર આટલા બધા લોકો કેમ ભેગા થયા છે? એ વ્યક્તિએ જવાબ આપ્યો કે ત્યાં એક મહાત્મા ઉપદેશ આપી રહ્યા છે. આ સાંભળીને તેણે નક્કી કર્યું કે ઉપદેશ તો હું સાંભળું જ નહીં. એવું વિચારીને પોતાના કાન બંધ કરીને ત્યાંથી ભાગી ગયો. પરંતુ જેવો તે ભીડની નજીક પહોંચ્યો ત્યાં એક પથ્થર પર તેને ઠોકર લાગી અને ત્યાં નીચે પડી ગયો. તે સમયે મહાત્માજી કહી રહ્યા હતા કે ક્યારેય જૂઠું બોલવું નહીં. જેનું તમે મીઠું ખાવ છો તેનો કોઈ દિવસ ખરાબ વિચારવું પણ નહીં અને ખરાબ બોલવું પણ નહીં. એવું કરવાવાળાને ભગવાન સદા સુખી બનાવે છે. આ બે વાત એના કાનમાં સંભળાઈ. એ ઝટપટ ત્યાંથી ઊભો થયો અને કાન બંધ કરીને રાજાના મહેલમાં ચોરી કરવા માટે પહોંચી ગયો. ત્યાં પહોંચીને જેવો તે અંદર જવાની કોશિશ કરે છે તો બહાર બેઠેલા પહેરેદારે તેને ટોક્યો. અરે ભાઈ, તમે કોણ છો? ક્યાં જાઓ છો? તેને તે મહાત્માનો ઉપદેશ યાદ આવ્યો, જૂઠું બોલવું નહીં. ચોરે વિચાર્યું કે આજે સાચું બોલીને જોઈ લઉં. તેણે જવાબ આપ્યો, હું ચોર છું અને ચોરી કરવા અંદર જાઉં છું. પહેરેદારને લાગ્યું કે ચોર આવું કહીને થોડું જવાનો છે. એ કોઈ રાજમહેલનો નોકર હશે જે મજાક કરે છે. એટલે તેણે કહ્યું, સારું, જાઓ અંદર. ચોર સાચું બોલીને રાજમહેલમાં પ્રવેશ કરી દીધો. એક રૂમમાં ગયો. ત્યાં તેને બહુ બધા પૈસા અને દાગીના જોયા. તેણે ખુશીથી તે બધા થેલામાં ભરી લીધા અને બીજા ઓરડામાં ગયો જ્યાં રસોઈ ઘર હતું. જાત જાતના પકવાન જોઈને તે તેને ખાવા લાગ્યો. ખાવાનું ખાધા પછી તે થેલો ઉઠાવીને ચાલવા જતો હતો ત્યાં જ તેને મહાત્માનો બીજો ઉપદેશ યાદ આવ્યો, જેનું અન્ન ખાઓ તેનું ક્યારેય ખરાબ ના વિચારો. તેણે પોતાના મનમાં કહ્યું, ખાવાનું તો ખાધું જેમાં મીઠું પણ હતું અને અન્ન ખાધા પછી હું ખરાબ કેવી રીતે વિચારું? આટલું વિચારીને થેલાને ત્યાં જ મૂક્યો અને પાછો નીકળી પડ્યો. પહેરેદારે કહ્યું કે શું થયું? ચોરી કરી કે નહીં? જુઓ, હું જેનું અન્ન ખાઉં છું તેનું ખરાબ ક્યારેય નથી વિચારતો. મેં રાજાનું અન્ન ખાધું છે એટલે ચોરીનો માલ લાવ્યો નહીં. ત્યાં રસોઈઘરમાં જ છોડીને આવ્યો છું. અને એટલું કહીને એ ત્યાંથી નીકળી પડ્યો. આ તરફ રસોઈઘરમાં બૂમાબૂમ મચી ગઈ. પકડો, પકડો, ચોર ભાગી રહ્યો છે. પહેરેદારે તે ચોરને પકડ્યો અને દરબારમાં ઉપસ્થિત કર્યો. રાજાએ જ્યારે પૂછ્યું ત્યારે તે ચોરે બતાવ્યું કે એક મહાત્મા દ્વારા ઉપદેશ સાંભળ્યો હતો. તેના પ્રમાણે તેણે પહેરેદારને પૂછીને પોતાને ચોર બતાવ્યો, કારણ કે તે ચોરી કરવા માટે આવ્યો હતો જ્યારે તે સાચું બોલ્યો હતો. અને તમારું ધન મેં ચોર્યું, પરંતુ તમારું અન્ન પણ ખાધું જેમાં મીઠું મળેલું હતું. એટલા માટે તમારા પ્રત્યે હું ખરાબ વ્યવહાર ન કરવા માંગતો હતો, એટલે ધન રસોઈઘરમાં જ છોડીને હું નીકળી ગયો. તે ચોરનો ઉત્તર સાંભળીને રાજા બહુ જ પ્રસન્ન થયા અને તેને પોતાના દરબારમાં નોકરી આપી દીધી. 4-5 દિવસ સુધી તે પોતાનો દીકરો ઘરે ન આવતા તેના પિતાને ચિંતા થઈ અને તેને લાગ્યું કે મારા દીકરાને
પકડાઈ ગયો હશે અને તેને લીધે તે ચિંતા કરવા લાગ્યો. પરંતુ 4-5 દિવસ પછી જ્યારે તેનો દીકરો આવ્યો ત્યારે તેના પિતા અચંબિત રહી ગયા પોતાના દીકરાને સારા વસ્ત્રોમાં જોઈને. દીકરો બોલ્યો, બાપુજી, તમે તો કહેતા હતા ને કે સાધુ સંતની વાતો ક્યારેય ન સાંભળવી. પરંતુ મેં એક મહાત્માની વાત સાંભળી અને તેણે આપેલા ઉપદેશ પ્રમાણે કામ કર્યું તો જુઓ, સચ્ચાઈનું ફળ. મને રાજમહેલમાં સારી નોકરી મળી ગઈ. આમ બુરાઈ પર અચ્છાઈની જીત થઈ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ફરી મળીશું આવી અવનવી વાતો સાથે.